ખાસ આજે આવવાનું કારણ માત્ર એટલું જ છે કે આ શિવગીરી છે કે જેની છેલ્લી ચાદર વિધિ ભૂતનાથ મંદિરના વસંતગીરી બાપુએ છેલ્લી ચાદર વિધિ શિવગીરીજીની કરી હતી. શિવગીરીજી મને મળ્યા 1 મહિના પહેલા. એની પહેલા અત્યારે જેમ આવ્યા હતા એ મોઢે લુગડું બાંધીને છેલ્લા 1.5 વર્ષથી ફરે છે. એણે મને જ્યારે આવ્યા એની ચાદર વિધિના મને એણે શૂટિંગ બતાવ્યું. જ્યારે વસંતગીરી જીવતા હતા ને અખાડાના 5 સંત હોય છે, જ્યારે કોઈની પણ ચાદર વિધિ થાય ને ત્યારે આ લોકો બુધગીરીથી માંડીને એમ ટોટલ 5 સંતોએ આની ચાદર વિધિ કરી. બધા મિત્રોને એની જે ચાદર વિધિ થઈ એ મોકલાવી દીધું. મહેશગીરીએ જે રીતે અંગોઠા મારીને ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એ જે એણે સોગંદનામું કરાવ્યું હતું, રાતે વિડીયો રેકોર્ડિંગ સહિત ગયા હતા. આ માણસની ટેવ વિડીયો રેકોર્ડિંગ રાતના આઈસીયુ વિભાગમાં જ જવાની છે. એટલે એ પણ બહાર આવ્યું કે રાતે એ બાપુના અંગૂઠા મારી આવ્યો. જોગાનું જોગ એવું બન્યું કે બાપુ વેન્ટિલેટરમાંથી બહાર નીકળ્યા અને હાજા થઈ ગયા. હાજા થઈ ગયા પછી ભૂતનાથ મંદિરે ગયા, એને લઈ ગયા. કારણ કે બાપા લગભગ 40 વર્ષથી ને ભૂતનાથ મંદિરની અંદર સેવા કરતા હતા. આને જ્યારે ચેલો બનાવ્યા શિવગીરીજીને ત્યારે બાપુએ નક્કી કર્યું કે આને તો અહીંયા અવાજ ન દેતા. કારણ કે જે રીતે માણસને એને ખબર પડી ભાનમાં આવ્યા પછી કે આ માણસ અહીંથી ને અંગૂઠા લઈ ગયો, એની ભેગા 6 થી 7 જણા હતા. શિવગીરીજીને જ્યારે બાપુએ બનાવ્યા, કારણ કે બાપુને એવું હતું કે આ મંદિર એવા માણસને હોપીને જાઓ, એટલે 4 મહિના શિવગીરીજીએ એની પૂજા પાઠ કર્યા. બાપુની ભેગા જ રહેતા હતા. પંચ સાધુની હાજરીમાં શિવગીરીજીની ચાદર વિધિ થઈ. આ મારી પાસે લઈને આવ્યા પછી હું, કારણ કે હેમાબેન પણ માં અંબાજી માટે પણ લડે છે અને એ તો એમાં કબૂલ કર્યું હતું કે હું અંગૂઠા મરી આવ્યો ગોકુલ હોસ્પિટલમાં જઈને. અને આ ભૂતનાથ મંદિરનું, કારણ કે બેનનું રહેવાનું પણ ત્યાં જ છે દાણાપીઠ સોસાયટીની અંદર, એટલે એને પૂરી હિસ્ટ્રી હતી. એટલે લીગલી લડાઈ બેને જબરજસ્ત કરી. આજે જ જુનાગઢમાં એસપીને જે ફરિયાદ કરી હતી, એસપી એમ કીધું કે આ ગોકુલ હોસ્પિટલ ન છે એટલે એને રાજકોટ લાગવું પડે. આજે જ જોગાનું જોગ બેનને એ ડિવિઝનમાં આઈની પોલીસે બોલાવ્યા છે એનું નિવેદન લેવા. એ અંબાજી મંદિરનું, આ ભૂતનાથ મંદિરનું 2 જણાએ. એમાં ભાવેશ કરીને જે છોકરો છે એ ભૂતનાથની અંદર 22 વર્ષ સુધી રહ્યો, ભણ્યો પણ નહીં, હાવ નાનો હતો ત્યારે. અને વસંતગીરી એને દીકરાની જેમ રાખતા હતા. એ 3 ટાઈમ આરતી જ કરતો અને શણગાર પણ ભૂતનાથ દાદાનો એ કરતો. આણે મહેશગીરી એને બીજે દિવસે કીધું કે હવે કાલથી અહીં આરતી બારતી કરવા ન આવતો. એટલે ઓલા એમ કીધું કે હું મારા બાપ પાસે મોટો થયો, શિવનું મંદિર મેં 22 વર્ષ 3 ટાઈમ આરતી કરી, બંને વસંતગીરીએ ભણાવ્યો છે, કે હું કહું સાહીથી નીકળ. એ માણસનો વિચાર કરી લેજો. એની હાલત જે થઈ ને એ છે અત્યારે પ્રોફેસર ગુરુકુલમાં એ ટીચર તરીકે જાય છે ફરેણીમાં. એ અત્યારે ત્યાં જાય છે. એને પણ કાલે બોલાવ્યો હતો. એણે રોયો કે મને, હું તેની પણ પ્રાર્થના કરીને નીકળો હતો કે મારો બાપ નહીં મૂકે ભૂતનાથ દાદા, અને કોક તો નીકળશે એવો. એટલે એનું પણ કાલે જે સોગંદનામું કરાવ્યું છે એ પણ તમને આપશું. કાલે જે એનું સોગંદનામું કરાવ્યું છે, કારણ કે મેં એને જોયો પણ. આ સાઇન કરી જ ને આ શિવગીરીમાં 2 સાક્ષીએ, 2 જણાએ સાક્ષીએ જે સાઇન કરી જ ને એમાં એ છોકરો પણ છે અને બીજો જે છે એ કંઈક હરદ્વાર કે બાજુ છે. પણ એ ડિવિઝનના પીઆઈ કોલી સાહેબ, તમને હું કહું કે મારે એસપી ઓફિસે આવી જાય, તમારે એ ડિવિઝન નથી જવાનું. પછી કોલી સાહેબ આવ્યા. કોલી સાહેબે શિવગીરીજી પાસે, કારણ કે શિવગીરીજીનું જે છેલ્લું વસિયતનામું છે આપણે પણ નથી ખોલ્યું, જોયું પણ નથી, એણે પણ નથી ખોલ્યું. એનું જે વ્હીલ છે એ વ્હીલ કોલી સાહેબે એવું કીધું કે આ વ્હીલ તમે સાચવીને રાખજો, કારણ કે તમારી પાસે એક જ શસ્ત્ર છે. પછી 2 વાગે હું શિવગીરીજીને કીધું, મેં તો તમને 2 વાગ્યાનું કીધું જ કોલી સાહેબ. એટલે એ ડિવિઝનમાં રેકોર્ડિંગ સહિત 4.25 કલાક, કેટલી 4.25 કલાક એનું એકલાનું નિવેદન લીધેલું છે એ ડિવિઝને કોલી સાહેબ. હું એકલા હતા, કોણે? એસપી સાહેબે.